હેલો મિત્રો, જય શ્રી રામ, જય માતાજી। હું આવતો રહ્યો તો અષાઢીથી ઘરે અને કાલે બ્લોગ નહોતો મૂક્યો કારણ કે મને વધારે પ્રમાણમાં શરદી અને ઉધરસ થઈ ગઈ હતી, એટલે મેં બ્લોગ નહોતો મૂક્યો। અને અત્યારે આવે છે જયલો, તો જયલા સાથે થોડા ગપ્પા લડાઈએ। ચલો, કેમ હે જયલા? મજા મજા હે? બસ। હું શું કહેતો હતો તને? ઓલા શું કે? બોલ। બે દાડાથી બ્લોગ કેમ તારા લેટ આવે છે? લેટ આવે? હા, તો મિત્રો 2 દાડાથી બ્લોગ લેટ આવતા હતા। કારણ એ હતું કે હું જે ગામે ગયો હતો અસરલી, એ ગામમાં નેટવર્ક જીઓનું ખૂબ જ ઓછું આવતું હતું અને હું બ્લોગ તો એડિટિંગ કરી જ દેતો હતો રાતોરાત, પણ દિવસે સવારે વહેલા મૂકવાના હોય ને તો હું અડધો કલાક પહેલાં છે ને યુટ્યુબમાં અપલોડ કરવા બ્લોગ મૂકી જ દઉં છું। પણ એ ગામમાં શીખબર નેટવર્ક એટલું બધું ઓછું હતું ને, એટલે બ્લોગ અપલોડ થતાં 3 થી 4 કલાક થઈ જતા હતા અને બ્લોગ ખૂબ જ લેટ આવતા હતા, મને ખબર છે। તો મિત્રો અત્યારે હું જાઉં છું મારા પપ્પાની દુકાને, એટલે મારી દુકાન થાય। તો મિત્રો હું જાઉં છું મારી દુકાને મારા પપ્પાને ચા આપવા। ચલો જઈએ હો હવે હું। તો મિત્રો મારા પપ્પાને ચા દઈને આવતો રહ્યો છું ઘરે। હવે હું ચા પીવું રહો। મિત્રો પહેલા હું દાડામાં છે ને 12 વખત ચા પીતો હતો, એટલે કે કોલેજ જવું તો ચા પીવું, કોલેજથી પાછો ઘરે આવું ત્યારે ચા પીવું, એવી રીતના મારે 12 વખત દિવસની ચા થઈ જતી હતી। અને હવે રહીને આ વ્યસન થઈ ગયું ચાનું, અને હવે ચાનું પીવાનું હવે ચા પીવાનું ઓછું કરી દીધું હોય ને હવે દાડામાં કેટલી વખત ખબર છે? 5 ટાઈમ ચા પીવું દાડામાં, બહુ ચા નહીં પીતો। શું કરે દાડામાં? તો મિત્રો મારી પાસે 2 ઓપ્શન હતા, આમ બતાડો। એક આ ચાનો અને આ બ્લેક ચા, એટલે બ્લેક ટી હતી, અને એક આ ઓરિજિનલ ચા હતી જે આપણે દેશી ગામડામાં પીએ એ। અને આ બ્લેક ટી તો મેં છે ને કઈ ચા લીધી? ઓરિજિનલ દેશી ગામડાની હે ને, બાકી શેક નહીં શેક। તો પછી હું ચાનો દીવાનો છું। હવે ચા ધીમે ધીમે મેલી દેવાની છે, કારણ કે આગળ જતા ચાથી શું થાય નુકસાની મને ખબર છે। ડાયાબિટીસ પણ થઈ શકે। એવું નહીં કે એટલી ચાથી ડાયાબિટીસ થાય, ખાવાથી પણ ડાયાબિટીસ થઈ શકે છે। બહુ ગળ્યું ખા કરો તો ડાયાબિટીસ। હું અત્યારે મને એવું લાગે છે કે હું ચા પી બહુ થાકી જવું છું, એટલે હવે ચા મેલી દેવી છે। કોફી અથવા દૂધ ચાલુ કરવું છે, અને શ્વાસ બહુ ચડે છે થોડું, એટલે ચા ઓછી કરવાની, મેલી દેવી હાવ, બરોબર? જય માતાજી। તો અમે આવ્યા હતા કોમેડી વિડીયો ઉતારવા। ભાજપવાળા જે છે ને અહીંયા બની અહીંયાથી 2-3 છે ને પેલા દુપટ્ટા લેતા, બરોબર? દુપટ્ટાને ગમે ને કહેજે આપશે। તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ શેરડીનો રસ લેવા, હાઈવે। શેરડીનો રસ લઈ લીધો છે, હવે જઈએ ઘરે। તો મિત્રો રસ પીવું અત્યારે હું। તો મિત્રો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો તો બ્લોગને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, બાય।